મહેસાણામાં હાલ ઘેર ઘેર બીમારીના ખાટલા હોય તેવો ઘાટ ઘડાયો છે। મહેસાણા સિવિલમાં ચિકનગુનિયા, ડેન્ગ્યુ, મલેરિયા અને તાવના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે। સિવિલમાં લેવાયેલ 300 સેમ્પલ પૈકી 30 જેટલા દર્દીઓ ડેન્ગ્યુ પોઝિટિવ આવ્યા છે, તો ચિકનગુનિયાના 3, મલેરિયાના 7 દર્દી પોઝિટિવ આવ્યા છે। તો બીજી તરફ નોર્મલ તાવ અને વાયરલ ઇન્ફેક્શનના દર્દીઓમાં પણ મોટો વધારો થયો છે। હાલમાં સિવિલ હોસ્પિટલ ખાતે ઓપીડી ડબલ થઈ ગઈ છે। જનરલ હોસ્પિટલ મહેસાણામાં જે ટેસ્ટિંગ થયું છે અલાઇઝાથી, એમાં ડેન્ગ્યુના અરાઉન્ડ 300 માંથી 30 જેટલા કેસ ટોટલ પોઝિટિવ છે NS1 અને IgMના। પછી ચિકનગુનિયાના 3 જેવા પોઝિટિવ છે અને મલેરિયાના 7 જેવા પોઝિટિવ આવે છે। તો આ બધા જે રોગો છે એ મચ્છરથી ફેલાય છે અને તો આપણે મચ્છર ના કરડે તો મોસ્કીટો બાઇટ પ્રિવેન્શન જ આપણે પહેલા તો સાવચેતી રાખવી પડે।